पाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं शिवं शान्तं जगन्नाथं लोकानुग्रहकारकं शिवमेकपदं नित्यं शिकाराय नमो नमः। बोली भागवत भगवान की सद्गुरुदेव की श्री साचार मात की सोनल मात की धर्मनाथ की वाछराधार की जय श्री राधे दादा की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। ओम ભાગવત ભગવાનના આજે ફરી એકવાર રાયણ ગામની આ ધરા ઉપર સમસ્ત રાયણ ચારણ સમાજ અને એવમ શ્રી દાદા બાપાનો આખો પરિવાર સાથે આખું ગામ આ બધાના માધ્યમથી પૂર્વજોના આત્મકલ્યાણાર્થે અને આપણા પણ આત્મકલ્યાણાર્થે મૃતાત્મા અને જીવાત્મા બેય માટે જે શ્રેયસ્કર એવી ભાગવતી કથા કથા એક એવી સરિતા છે, એક એવી નદી છે, સરિતા યાની નદી વર્ષોથી વહેતી આવે છે અને હજી સુધી જેના નીર સુકાણા નથી, કારણ કે સજલ મૂળ સરિતા જીન્હી તુલસી લખે રામચરિતમાનસમાં, જેના મૂળ સજલ હોય એ સરિતા કોઈ દી સુકાય નહીં. गंगा जी के किनारे श्री सुखदेव जी महाराज चक्रवर्ती महाराज परीक्षित मुक्ति तरफना जे पगथिया छे एना तरफ एक गति करावी रह्या छे. मानवना प्रथम देहधारी मनु महाराज अने शत्रुपा मां स्वयंभू मनु अरु शत्रुपा जिन ते भे नर सृष्टि अनुपा. अने एना वंशमां आकृति, देवहूति, प्रसूति दक्ष प्रजापति ने परणावी दक्ष विध्वंसनी कथा पण कही अने पछी उत्तानपाद राजा ने ज्यारे गादी मળી અને
શ્રીમદ ભાગવતની પ્રચલિત કથા છે. કરદમ દેવહૂતિને ત્યાં ભગવાન કપિલનો પ્રાદુર્ભાવ અને પછી તો આઈએ આજે અજ્ઞાની અગ્નિની ધારાને આગળ વધારતા ઉતાનપાદ રાજા મનુ મહારાજના પુત્ર માનવના પ્રથમ દેહધારી ત્રણ દીકરીઓના વંશનું વર્ણન કર્યું. આકૃતિને ત્યાં યજ્ઞનારાયણ ભગવાન, દેવહૂતિને ત્યાં કરદમ, પ્રસૂતિને ત્યાં જગદંબા સતી મહાદેવને જે પરણાવેલી. કારણ કે દક્ષ બે થયા છે, એક શંકરના સસરા દક્ષ અને એક પ્રચેતાઓનો દીકરો દક્ષ. અને સુખદેવજી મહારાજ પરીક્ષિતને એમ કહે છે કે રાજન, ઉતાનપાદ રાજાને જ્યારે મનુ મહારાજે ગાદી આપી, ઉતાનપાદ રાજા આમ તો જીવ માત્રની એક આ વાત છે, એને બે રાણી છે, સુનીતિ અને સુરુચિ. જીવ માત્રને રુચિ ગમે છે, કથા એવી છે. વિષયો પ્રત્યેની રુચિ, સંસાર પ્રત્યેની રુચિ, ભોગો પ્રત્યેની રુચિ, પણ નીતિ પૂર્વક ચાલવું એ રાજાની અણમાનીતી રાણી છે સુનીતિ, અને સુરુચિ માનીતી છે. અને બે રાણીને એક દીકરો છે. સુરુચિના દીકરાનું નામ છે ઉત્તમ અને સુનીતિના દીકરાનું નામ છે ધ્રુવ. કથા એ બતાવે છે કે સુરુચિનું ફળ ઉત્તમ હોય એમાં ના નહીં, કારણ કે રુચિનું ફળ ઉત્તમ લાગે. પણ તમે ભાગવત ખોલો બાપા તો ખબર પડશે કે રુચિનું ફળ ઉત્તમ હોય એમાં ના નહીં. પણ ઉત્તમ કેટલા દિવસ ટકે? વધુ ટકી ન શકે. યક્ષોએ ઉત્તમને મારી નાખ્યો. તો રુચિનું ફળ ઉત્તમ હોય ને એમાં ના નહીં, પણ ઉત્તમ ટકશે નહીં. અઠડોડિયું બહુમાં બહુ તો પણ સુનીતિનું જે ફળ છે ને, મતલબ સુનીતિનો જે દીકરો છે એનું જે ફળ મળે એનો કોઈ દી નાશ ન થાય, કારણ કે ધ્રુવ અવિચલ છે. નીતિનું ફળ કદાચ મોડો આવે, નીતિનું ફળ કદાચ એ માર્ગે થોડું કઠિન પણ પડે, પણ ધ્રુવ ચરિત્ર એ બતાવે છે કે સુનીતિનું ફળ મળશે એનો કોઈ દી નાશ નહીં થાય. સુરુચિનું ફળ ઉત્તમ હશે પણ નાશ પામશે. માટે નીતિના માર્ગે ચાલવાનું મહાપુરુષો કહે છે. આજે પણ ખારવા સમુદ્રમાં દિશા ભૂલી જાય તો ધ્રુવ તારા ઉપરથી એને કિનારો મળે. એમ આપણે પણ જીવનમાં જો ભૂલા, કારણ કે ખબર પડવી એનો સંબંધ ઉંમર સાથે છે જ નહીં બાપા. આજે રાયણ ગામે આપણી જ્યારે કથા આવી છે તો સહજ રીતે જો આપણે કહીએ, ખબર પડવી એનો સંબંધ ઉંમર સાથે છે જ નહીં. બાળક નાનું હોય, નાનું ત્યારે મા બાપ એમ કે આને ખબર ન પડે, અભિજ્ઞાન છે ત્યારે એમ કે આને ખબર ન પડે. એમ મોટો થાય એટલે ઘરના એમ કે આને ખબર ન પડે, વડીલ થાય એટલે છોકરાઓ એમ કે આને ખબર ન પડે. ખબર પડે ક્યારે?
મતલબ ખબર પડવી એનો સંબંધ ઉંમર સાથે નથી. ધ્રુવને 5 વર્ષમાં પરમાત્માની ખબર પડી ગઈ. કયાધુના ઉદરમાં પ્રહલાદે તમામ શિક્ષા લઈ લીધી હતી અને અભિમન્યુ 6 કોઠાણ યુદ્ધમાં ઉદરમાં શીખ્યો હતો. ખબર પડવી એનો સંબંધ લાયકાત સાથે છે, ઉંમર સાથે છે જ નહીં. કારણ કે ક્યારે કોનું મેળે આવે આમાં કાંઈ નક્કી નહીં છે. તો ઉત્તાનપાદ રાજા એક દિવસ સિંહાસન ઉપર બેઠા હતા. બાજુમાં માનીતી રાણી બેઠી છે, એનો દીકરો ઉત્તમ ખોળામાં બેઠો છે અને 5 વર્ષનો બાળક ધ્રુવ રમતા રમતા આવે છે. આ કથા પ્રચલિત છે. ભાઈને ખોળામાં બેસેલ જોઈને એણે એમ કીધું કે મારે પણ ગોદમાં બેસવું છે. કારણ કે બાલ સહજ પરમાત્માનું સ્વરૂપ છે બાળક. જેવું મનમાં હોય ને એવું બોલે, એનું નામ બાળક. અને બોલે એવું કરે. એક બાળકમાં સમસ્ત પરિપક્વ વ્યક્તિના ગુણો પણ મોજૂદ હોય છે. એટલે આમ સુરુચિ ઊભી થઈ. ધ્રુવે બીજી વાર કીધું ને કે મને ગોદમાં લ્યો, ત્યારે એણે કીધું કે આ રાજાની ગોદમાં બેસવાને તું લાયક નથી. કારણ કે તારી માં સુનીતિ છે ને, રાણી નથી, દાસી છે. शब्द संभाल के बोलिए, शब्द को हाथ नहीं पाऊं. एक शब्द है औषधि और दूसरो है गांव. અને સુરુચિએ ખાલી 2 શબ્દો કહ્યા કે રાજાની ગોદમાં બેસવું હોય તો તું વનમાં જા, ભગવાનને પ્રસન્ન કર. ભગવાન પ્રસન્ન થાય પછી વરદાનમાં મારા પેટે જન્મ માગ, મારો દીકરો થા તો તું રાજાની ગોદમાં બેસીશ. કારણ કે રાજાની રાણી તો હું છું. અને રડતા રડતા બાળક જ્યારે રવાનો થયો, સુનીતિ પૂછે છે કે બેટા શું થયું? એટલે ધ્રુવ એક અક્ષર બોલતો નથી. 5 વર્ષની ઉંમર છે પણ સમજદારને ધન્યવાદ આપી શકાય. વિચારે છે કે અત્યારે હું મારી ભલે ઓરમાન માં છે પણ એણે જે કંઈ કીધું એના વિરુદ્ધ માટે હું કંઈ બોલીશ તો શાસ્ત્રો એમ કહે છે માતા પિતાની નિંદા કર્યાનું પાપ લાગે. ખાલી રડે છે. એમાં એક દાસી આવીને બધી વાત કરી. ભાગવતમાં એમ લખ્યું છે, સુનીતિ પણ દુઃખના વેગને દબાવી અને બાળકની સામે એક અક્ષર નથી બોલી માં. કારણ કે વંશમાં અનેક પેઢીનું પુણ્ય ભેગું થાય ને ત્યારે છોકરા સારા થાય છે. કાઉ જાજા કાગોલિયા અને કાઉ જાજા કપૂત, એકડી સી મૈણ ભલી નેકળો ભલો સપૂત. ગુણવાન પુત્ર એક હોય તો આખા કુળને તારી દે અને મૂર્ખ 100 હોય તોય નકામ. તો વરમ એકો ગુણી પુત્ર અને ન મૂર્ખ શતાન્યપી, એકસ ચંદ્ર સ્તંભો હંતી ન ચ તારા ગણો પીચ. સુભાષિતકાર. સુનીતિ એમ કહે છે બેટા તારી માએ તને જે કીધું બરાબર કીધું છે. હું પણ એમ કહું છું માગવું હોય તો ભગવાનની પાસે. જો માણસ પાસે માગવામાં છે ને, માણસ પાસે માગે એમાં વાંધો નહીં, કોઈ વસ્તુ ખપતી હોય. પણ માળું વટે મંગે એમ બહુ રીતે નુકસાન હે. શાસ્ત્રો એમ કહે છે માણસ આપે તો નુકસાન ને ન આપે તો નુકસાન. મંગો ને કદાચ ન દે તો નુકસાન અને દે તો નુકસાન. અને ભગવાન પાસે માગો 2 રીતે ફાયદો. આપે તો ફાયદો, ન આપે તો ફાયદો. કેવી રીતે? अब देखिए संतों ने कहा मांगो तो रब से, भगवान से, इंसान से मत मांगो. क्योंकि अगर इंसान से मांगो, दे तो एहसान, आपे तो एहसान, और न दे तो शर्मिंदगी, न आपे तो शर्म. કારણ કે ના ચાહીએ કેટલી શરમ આવે. કોઈ સ્વજન પાસે આપણે માગીએ, ન આપે તો શરમ અને આપે તો એનો એહસાન. 2 રીતે નુકસાન. ભગવાન પાસે માગો, દે તો રહેમત એટલે કૃપા, और न दे तो किस्मत. अगर दे तो रहमत, न दे तो किस्मत. અને એટલા માટે ભક્ત કવિ દાદે પણ એમ કીધું ને પ્રભુ શું માગવાનું હોય તમારી પાસે? કારણ કે તૃષ્ણા તો કોઈ દી પૂરી થાય જ નહીં. ઈશ્વર આપવા બેસે ત્યારે ધ્રુવને ક્યાં સુધી પહોંચાડી દીધો? 5 વર્ષનો બાળક હતો. હરિને ભજતા
એ હજી રે કોઈની લાજ એ જતા નથી જાણી રે. જેની સુરતા સાંભળી જા એ વદે વેદવાન રે. ભગવાનને આશરે જે જીવ જીવે એની જવાબદારી. રામકૃષ્ણ પરમહંસ એટલા માટે એમ કહેતા કે જ્ઞાની મત બનો, ભક્ત બનો. કારણ કે જ્ઞાની છે ને વાંદરીના બચ્ચા જેવો છે. શરણાગતિનો ભાવ છે સાહેબ. શ્રદ્ધાને અડગ વિશ્વાસની વાત છે. ઈશ્વર પ્રત્યેનો નિશ્ચલ પ્રેમ. જ્યાં જ્યાં દેખાયું ત્યાં પરમાત્મા તત્વ એના પર નેછાવર થઈ ગયું છે. નરસિંહ મહેતાના ભગવાને 52 કામ કર્યા પરમાત્માએ. આપણું એકાદ કામ પણ ન કરે ભગવાન. પાંચો એકડો ન કરી શકે. અરે એક શું કામ અનેક કામ કરે. પણ પરમાત્મા પ્રત્યે જે ભાવ બતાવ્યો છે ને એ ભાવ આપણામાં ઉત્પન્ન થવો જોઈએ છે. અને એવો ભાવ નથી તો પણ શું, ભલે એવો ભાવ નથી આપણા માટે, બરાબર. નરસિંહ મહેતા, મીરાબાઈ, તુકારામ જેવું, તો એનો મતલબ એ ને પાંચા કામ ભગવાન નતો કરે. આટલા જણા બેઠા છો તમે, બરાબર છે. એવો ભાવ આપણામાં નથી, બરાબર છે. 52 કામ ભગવાને નરસિંહ મહેતાને કર્યા, તો આપણું કામ એકાદ કામ એને કરી શકે? એક નહીં, આપણા અનેક કામ કરે ભગવાન. પણ એવા ભાવમાં ટકવું જોઈએ. અને એવો ભાવ કદાચ ન હોય તો શું થઈ ગયું સાહેબ? પણ તમે તમારા જીવનમાં કલ્પના કરો, જ્યારે બીજો કોઈ રસ્તો ન હોય અને એવા વખતે તમારું કામ કોઈ ને કોઈ સ્વરૂપે થઈ ગયું હોય. એવા ઘણા દાખલા હશે. જ્યારે કોઈ રસ્તો ન હોય, કોઈ ને કોઈ સ્વરૂપે કામ થઈ ગયું, તો એ કોણે કર્યું કામ? હે? પણ આપણે એને ભૂલી જઈએ છીએ. એક સંતે કીધું ને, ભૂલવામાં હું ને મારો ભગવાન બે સરખા. હું એના ઉપકારને ભૂલી જાઉં છું ને એ મારી ભૂલોને ભૂલી જાય છે. બાકી બોલે એમ બહુ સરખા. આપણે એના ઉપકારને ભૂલી જઈએ છીએ અને એ આપણી ભૂલોને ભૂલી જાય છે. આપણી ભૂલોને યાદ રાખીને બેઠો તો પગે હાલવા ન દઈએ સાહેબ. આપણે એના કરેલા ઉપકારને યાદ નથી રાખતા. આપણે એના માટે શું કર્યું એ રાખીએ છીએ. એ જ તકલીફ છે. અને સંતો પ્રભુના પ્રેમમાં ગળા ડૂબ હતા, કાંઈ યાદ જ ન રાખ્યું, એનું સ્મરણ માત્ર એના સિવાય. એટલે ભક્તો માટે પ્રભુએ પોતાના નિયમ બદલવા પડ્યા. પ્રબલ પ્રેમ કે પાલે પડ કે પ્રભુ કો નિયમ બદલતે દેખા. अपना मान टले टल जाए पण भक्त का मान न टल न पाए. મહાભારતના યુદ્ધમાં ભગવાન એમ કે હથિયાર ન લઉં, અને અર્જુન માટે થઈ, ભીષ્મ માટે થઈને એણે હથિયાર ઉપાડી પોતાની પ્રતિજ્ઞા તોડી નાખી. વિદુરના ઘરે ભગવાને ભાજી ખાધી. નરસિંહ મહેતાના 52 કામ કર્યા. રૈદાસ ચમારના કુંડમાંથી ભગવાન પ્રગટ થયા. અને ગોરા કુંભાર જાનાબાઈના છાણામાં ભગવાન પ્રગટ થયા. એવા તો કેટલા દાખલા આપણા. ગોરા કુંભારના બળતા નિભાણામાંથી બિલાડીના બચ્ચા હેમખેમ કાઢ્યા. અને કર્માબાઈ ને ત્યાં ભગવાન ખીચડા માટે દાંતણથી હલાવેલો ખીચડો આરોગ્ય. આવા તો અનેક ભક્તો થઈ ગયા છે. કાલ સવારની બનેલી ઘટના છે. રાયણમાં તો ભગવાનની દયા છે. કેટલા હવે સાહેબ આમાં સરકારી લેવલે પણ યુવાનીઓ ભરતી થાય છે, પોલીસમાં, PSI. કાલ સવારની ઘટના છે. દેશળ ભગત પોલીસમાં હતા,
અને ઈશ્વરના ભજનો ખૂબ ગાતા. સૌરાષ્ટ્રની આ વાત છે. નહીતર પોલીસવાળાને ભજનોને આઘું પડી જાય. પણ દેસર ભગત એક એવો ભગત થઈ ગયો સાહેબ, પોતે જમાદાર હતા, રાજાશાહીની વાત છે. ઈશ્વરના ભજન ખૂબ ગાય. જ્યાં ભજનનો વાયક મળે એટલે દેસર ભગત પહોંચી છે. આખી રાત હાથમાં એક તારો લઈ ભજનની રમઝટ બોલાવે. અને ધાંગધ્રા સ્ટેટ, ભાઈ આ બનેલી ઘટના છે. ધાંગધ્રા સ્ટેટમાં પોલીસની નોકરી, એટલે રાત્રિની નોકરી હોય ત્યારે ભગત મૂંઝાય. કારણ કે દિવસના તો નોકરી હોય તો રાતના ભજન થઈ જાય, પણ રાત જે ડ્યુટી વે ભગત મૂંઝાઈ જાય દેસર. પણ પોલીસ સ્ટેશનને જે સાથીઓ હોય ને એને પોલીસ સ્ટેશન હવાલે કરી પોતે નીકળી જાય ભજન ગાવા માટે. આખી જિંદગી ભગવાનને કૃષ્ણને રીઝવવા માટે દેસર ભગતે ભજન ગાયા. ધાંગધ્રા ટ્રસ્ટમાં જમાદાર બનેલી ઘટના. પણ અમુક માણસો છે ને ભાઈ, વાંક અદેખાવો એ વખતે પણ હોય છે. એના મનમાં તેલ રેડાનું પેટમાં કે આ ભગત રોજ નીકળી જાય છે, પોલીસ સ્ટેશનમાં ડ્યુટી દેતો નથી, પગાર ખાય છે, નોકરી કરવાને બદલે ભજન ગાવા હાલ્યો જાય છે, રાજાના મફતનો પગાર ખાય છે. એટલે અમુક માણસોએ ઠાકોર સુધી વાત પહોંચાડી, રાજા સુધી, કે મહારાજ તમે જેને નોકરી આપી છે દેસર ભગત રાતના પોલીસ સ્ટેશન મૂકીને હાલ્યો જાય છે. અને પણ આપણે વાત એ કરતા હતા કે જો ભરોસો હોય ને, 52 કામ ભગવાને નરસિંહ મહેતાને કર્યા તો આપણો એકાદ કામ ન કરે? કરવું પડે સાહેબ. આપણામાં ભલે ભાવ નથી, પણ જીવનમાં જ્યારે જ્યારે એવી ઘટના બની કે આપણને કોઈ રસ્તો ન મળ્યો, ત્યારે આપણું કામ થઈ ગયું તો એ કામ કોણે કર્યું? ભગવાને કર્યું. અને ધાંગધ્રા કૃષ્ણ દેસર ભગત ઇતિહાસ એમ કહે છે, રાજાને જ્યારે ખબર પડી તો કે હોય નહીં, તો કે હું માનું જ નહીં ને, જમાદાર માણસ અને પોલીસ સ્ટેશન મૂકીને હાલ્યો જાય. તો કે બાપુ એક કામ કરો, તો કે આજે જ હું આવું. એટલે ઓલા માણસોએ કીધું બાપુ આજે ના આવો, પૂનમ ના આવજો, કારણ કે દર પૂનમે જાય છે. અને પૂનમ આવી સાહેબ, ભગતને ભજનનું વાયક આવ્યું, પણ રાતની નોકરી એટલે મૂંઝાણો. પણ આખરે ભજનમાં તો જાવું એમ નક્કી કરી ગયા ભજનમાં. આ બાજુ ધાંગધ્રા સ્ટેટ ઠાકોર સાહેબ આવે છે, તપાસ કરવા નીકળ્યા. ઓલા માણસોએ કીધું અમે ભેગા આવીએ, આજે તો આની ખેર નથી. અને ઇતિહાસ એમ કહે છે સાહેબ, એને ખબર હતી ભગત ભજનમાં અહીંયા એક તારો ચાલુ હતો, જાવું છે નિર્વાણી આત્માને, જાવું છે નિર્વાણી ચેતન હારા ચેતજો. ભજન ચાલુ હતા, સૂર સંભળાય છે. પણ રાજાને એમ થયું પહેલા પોલીસ ચોકી જઈએ. અને ઇતિહાસ એમ કે છે બાપા, મારતે ઘોડે ત્યાં પહોંચ્યા અને જઈને જુએ તો ઠાકોર સાહેબ ની આંખ ફાટી ગઈ. ભગત ચોકીએ પહોંચ્યા, દેસર ભગત બેઠા છે, હાથમાં લાકડી લઈ, માથે ટોપી અને પોલીસના ડ્રેસમાં, વર્દીમાં. ઠાકોર સાહેબ આવે એટલે મળીને તરત જ બહાર નીકળી ગયા. રાજાને તો ખબર કે આ તો અહીંયા બેઠા છે. ઓલા માણસોને કીધું કે ક્યાં તમે કયો છો આ હાલ્યો જાય છે ભજન ગાવા માટે? અંદર બેઠો છે. હે ભગત તો અંદર બેઠા છે. અરે મહારાજ, ઓલા માણસોએ કીધું જુઓ આનો અવાજ સંભળાય છે, વિશ્વાસ ન તો આપણે હાલો ત્યાં જઈએ. અને મારતે ઘોડે સાહેબ જ્યાં ભજન ચાલતા હતા ને ત્યાં ગયા ને પહોંચ્યા તો પાટકોરી ચાલુ હતી. અને ત્યાં જઈને જોયું સાહેબ તો દેસર ભગત સાહેબ રાજાના મોઢામાંથી મૂર્તિ ઊભી રાખી એવો થઈ ગયો. ભગત હાથમાં એક તારો લઈ આંખ બંધ કરી અને હરિના સ્મરણમાં લીન ભજન ચાલુ હતા. કોણ સાચું એમ
ભજન ગાઈ રહ્યા છે. બનેલી ઘટના કાલ સવારમાં. ઈશ્વર કોઈ પણ સ્વરૂપે આવી જાય સાહેબ, એના આશરે જે જીવે ને. અને ધાંગધ્રા સ્ટેટની સ્ટેટ ઠાકોરની આંખ ફાટી ગઈ. એટલી વારમાં ઘોડા સિવાય તો ભગત અહીંયા આવી ન શકે પોલીસ ચોકી હતી. તો આ ભજન કેમ ગાઈ રહ્યો છે આટલી વારમાં? હમણાં તો હું જઈને આવ્યો છું. અને પાછા ત્યાં મારતે ઘોડે ચોકીએ જઈને પહોંચીને જોયું તો ભગત એ જ સ્થિતિમાં બેઠા છે. આવો આવો સાહેબ, કેમ બીજી વાર આવવાનું થયું? અને ઓલો અવાજ હજી ગુંજી રહ્યો હતો સાહેબ, હરિના નામની લહેર લાગી. ઠાકોર મુજાયા, સીધા મહેલમાં પહોંચ્યા. પણ આખી રાત ધાંગધ્રા સ્ટેટની નીંદર ના આવી. સવાર પડતા ભગતને કીધું, ઓલા દેસર ભગતને બોલાવી આવો. હાકલ મોકલી. ભગતને એમ થયું આજ મરી ગયા, કારણ કે સાહેબ કોક કાલે કહી આવ્યું હશે આજ મારી નોકરી ખતરામાં. ધ્રુજતા ધ્રુજતા દેસર ભગત પહોંચ્યા. પૂછ્યું, સાહેબ પ્રણામ. એટલે પહેલો જ પ્રશ્ન પૂછ્યો ભગત, દેસર ભગત ગઈ કાલે રાત્રે ક્યાં ગયા હતા? આ તો માણસ સાચો ને ભાઈ, ચોખ્ખે ચોખ્ખું કહી દીધું. સાહેબ માફ કરજો, ખોટું બોલતો નથી, પણ મારો ભજનનો નિયમ છે, પૂનમે હું ગમે તેમ ભજનમાં જાઉં. અને સાહેબ ભલે હું ભજનમાં જાઉં છું, પણ મારી જવાબદારી હું બરાબર રીતે નિભાવું છું, બીજાને સોંપીને જાઉં છું. એમાં જરાય કચાશ આવવા દેતો નથી સાહેબ. હું કાલે ભજન ગાવા માટે ગયો હતો, અને મને છતાંય તમને એમ લાગતું હતું જે સજા કરો એ મને મંજૂર. પણ સાહેબ રાજાએ એટલું કીધું, દેસર ભગત રાત્રે હું ચોકી આવ્યો હતો ત્યારે તો તમે મને મળ્યા હતા. એ મળ્યું હતું એ કોણ? તો કે સાહેબ હું હતો. તો કે હા તમે હતા ને, હરી પાછા હજી નાટક કરો છો. ભજન ગાવા માટે ગયો હતો, હું તો તમને મળી આવ્યો હતો, ચોપડામાં સહી કરી ગયો. દેસર ભગતે આમાં, મહારાજ હું હતો? તો કે હા તમે હતા. તું હતો? અને ભગતને સાહેબ માથામાં સટાકો લાગ્યો. એવું કેમ બને? કારણ કે હું તો ભજનમાં હતો, પોલીસ ચોકીએ હું કેવી રીતે હોઉં? દેસર ભગતે કીધું, સાહેબ તો કે હું તો ભજનમાં હતો. ચોકી ઉપર કોણ હતું? આહા. અને અંદરની સાહેબ અંતરચક્ષુ ખોલી. મહારાજ કીધું નહીં, પણ નક્કી થઈ ગયું કે કાળિયો ઠાકર મારી લાજ ન જાય એ માટે મારું રૂપ લઈ પોલીસ ચોકીમાં આવ્યો. સાહેબ આ તો કાલ સવારની બનેલી ઘટના છે. આહા, મારો બાપ મારા જેવા પામર માટે થઈને અહીં સુધી એને ધક્કો ખાવો પડે. અરે ભગત, ઠાકોર સાહેબ કે કેમ ઉભા છો? ને ત્યારે ટોપી ને પટ્ટો ઉતારી રાજાના પગમાં ઘા કરીને કીધું, કાલિયો તમારી નોકરી, આજથી નોકરી મૂકી તમારી, અને આથી હું રાજીનામું આપું છું. અરે પણ ભગત તમને હું પ્રમોશન આપું છું. ઠાકોર સાહેબ કે તો કે સાહેબ હવે તો મોટા સરકારની નોકરી કરવી છે, ને બીજું કે મારા માટે થઈને ઠાકરને અહીં સુધી આવવાની તકલીફ પડે એવી નોકરી મારે નથી કરવી. પટ્ટોને બે નાખી દીધા. ઠાકોર સાહેબ ગદગદ થતા બોલ્યા કે ભગત, રાજા પગમાં પડીને દેસર ભગતના પગમાં એમ કહે છે, ભગત તારા લીધે આજ મને, ભલે તમારા સ્વરૂપે હમણાં અખિલ બ્રહ્માંડનો ધણી મને દર્શન આપી ગયો, ભલે તમારા સ્વરૂપે. રાજા કે એટલે હવે તમારે કાંઈ કરવાની જરૂર નથી, આજથી તમે આઝાદ, અને તમને જ્યાં ભજન ગાવા જ્યાં રહેવું હોય ત્યાં રહ્યો, તમારો ખર્ચ રાજ ભોગવશે. આ ઇતિહાસની ઘટના છે. ધાંગધ્રા સ્ટેટે દેસર ભગતનું આજીવન ખર્ચો પૂર્યો. હે આજનું અહીં છૂટા. વાલો મારો પ્રેમને વશ થયા રાજી. કારણ કે ભાવની જ કિંમત છે સાહેબ. ધ્રુવ પાસે શું હતું? મહારાષ્ટ્રની જાનબાઈ, ગોરા કુંભાર, વિઠ્ઠલ, પુંડરીક મા બાપની સેવા કરે, ને ભગવાન લક્ષ્મી નારાયણ આવીને ઉભા રહી. ઈટનો ઘા કરે, હમણાં નહીં ઉભા રહ્યો. ઈટનું વીટ થયું ને એમાંથી ત્યાં વિઠ્ઠલ. મહારાષ્ટ્ર કહેવાનો સુર એ છે કે ભગવાનને ઉંમર સાથે કોઈ લેવા દેવા નથી. ધ્રુવની ઉંમર 5 વર્ષની હતી. બોલતા આવડતું નથી હજી, ભણવાની તો વાત જ બીજી રહી. 5 વર્ષના બાળકને શું આવડે?
અને માં સુનીતિએ જ્યારે એમ કીધું, બેટા માગવું હોય તો ભગવાનની પાસે. જીવ માણસ જ્યારે ભગવાન આપવા બેસે ને ત્યારે જીવ ઝીલી ન શકે એટલું આપી દે. ગામના પાદરમાં ધ્રુવને સુનીતિ બાપા વનમાં મોકલે છે તપ કરવા માટે. દ્રશ્ય કેવું હશે? આખું ગામ હતું, એનો બાપ હતો, આખું ગામ હતું, આખું રાજ હતું. ઉતાનપાદ રાજાનો દીકરો છે, મનુ મહારાજનો પોતરો છે, પણ કોઈ બોલાવા નથી આવ્યું. પણ બાળક રવાનો થાય ને ત્યારે એટલું કીધું કે માં, મને ભગવાન મળશે કે નહીં મળે? સુનીતિએ કીધું, મને એવો વિશ્વાસ છે કે ભગવાન મળશે. અરે પણ માં, ઋષિ મુનિઓ ઉપર તો ઉદયના રાફડા ચડી ગયા, આટલા વર્ષો સુધી તપ કર્યું છતાં એને ભગવાન નથી મળ્યો, તો મારા જેવા બાળકને ભગવાન કેમ મળે? સુનીતિએ કીધું, ભગવાનને ઉંમર સાથે લેવા દેવા નથી. નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. ખુદ ભગવાન રામના શબ્દો છે. હે સબરી, નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. કામ આદિ મદ દંભ ન જાકે, तात निरंतर बस में ताके. निर्मल मन जन स्व मोहि पावा, अरे मोहि कपट छल छिद्र. ધ્રુવ છેલ્લે માને પગે લાગે છે. જંગલમાં હિંસક પ્રાણીઓ કદાચ બાળકને મારી નાખે તો ધ્રુવ બાપા પાછો આવે પણ ન આવે. આ તો એવું થોડું હતું પાછો આવે એમ, પણ માં રવાનો કરે છે. ધન્યવાદ છે માને, સુનીતિને. અને એ માની દશા કેવી હશે સાહેબ? એક કલ્પના કરો, એક સામાન્ય માં એક સામાન્ય બાળકને ક્યાંય બહાર મોકલતી હોય. આપણો તો અનુભવ છે સાહેબ. હવે તો આ બધા રાયણમાં બધી જગ્યાએ દયા થઈ ગઈ બાપુ. નહીતર આ કચ્છમાં તો છોકરો 7 ભણી લે એટલે મુંબઈ રવાનો થઈ જાય. પહેલા તો એવું જ હતું બધું, કારણ કે અહીંયા મજૂરી નહોતી મળતી અને એમાં ગરીબી એવી હોય સાહેબ. અમે તો દ્રશ્ય જોયા છે. હવે તો દયા છે, બાકી અમારું ગામ તો ગાટું મુંબઈ. 7 ભણીને મળે રવાના. પહેલા તો પગાર ખાલી પગારે ન હોય, શેઠિયાઓના ફટા કરવાના દુકાનમાં અને ખાવાનું મળે. પછી ધીમે ધીમે આવી પરિસ્થિતિમાં એક માં જ્યારે છોકરાને, અને હજી પણ આપણે દ્રશ્યો યાદ છે. મારે ત્યાં ગામડામાં એક જ બસ આવે અને માં એવા બીજા કપડા ન હોય કે ભાઈ બીજા નવા કપડા પહેરીને છોકરાને મોકલી શકે. એક જ કપડા હોય, એને આમ આમ ઘસીને ઉજળા કરી નાખ્યા. પછી આજે પણ ગામડામાં એવો રિવાજ છે, છોકરો બહાર જાય ને એટલે નાયર આપે. નાયર કરો છો આજે? નાયર ₹2 ને રૂપિયો ને એ વખતે ચલણ હતું, ₹5 ને એવું નાળિયેર આપે. આડોશી પાડોશી કંકુનું તિલક લગાડે માં, અને બસ સ્ટેન્ડે મૂકવા જાય. બાપા એક જ બસ આવે અને છાલના એક છેડાથી આંસુ લૂછી અને પડર પલળે હોય. છોકરો બેસે એટલે કંડક્ટરને ભલામણ કરે કે ગાંધીધામ આમ ઉતારી દેજો, આમ ઉતારી દેજો. એક છોકરો મુંબઈ ગયા પછી પાછો આવવાનો છે અને એ માની દશા જો આવી થતી હોય તો સુનીતિની શું દશા થઈ હશે, જેનો દીકરો પાછો આવે પણ નહીં આવે. કેવા દ્રશ્યો છે.
અને જોકે ગરીબ થવું દરિદ્રતા જેવું કોઈ મોટું દુઃખ નથી, પણ તૃષ્ણા કોઈ દી પૂરી ન થાય. આ નિયમ છે બાપા. ગરીબ થવું કોઈ ગુનો નથી, ગરીબીમાં ભગવાનને ભૂલી જવાને એ ગુનો છે સાહેબ. બાપ એમાંય પણ ગમે એવી પરિસ્થિતિમાં સાહેબ છોકરા રવાના થઈ જાય ને અહીંયા વડીલો જીવી લે એમ. તો સુનીતિ માથા ઉપર હાથ મૂકે છે, રડી નથી, આ માં રોઈ નથી. ધ્રુવ કે માં હવે રજા હું જાઉં, તો કે રસ્તામાં કોઈ સંત મળે ને તો પગે લાગજે, આટલી ભલામણ કરું છું. અને માં રોઈ નથી એનું કારણ કે એને બાળક વાલો નહોતો એવું નહોતું, પણ સુનીતિ નથી રડી એનું કારણ જો આને કહેવાય પ્રેમ. હસતા હસતા જવાબ આપે, રજા આપે છે. આમ હૃદય રડે છે પણ બહાર આંસુ નથી દેખાડતી માં છોકરાની સામે. કારણ કે ધ્રુવને સુનીતિને એમ છે કે અત્યારે હું રડીશ ને તો આ બાળકને એમ થશે, આમ સહજ રીતે થાય ને કે માને મારા માટે કેટલો ભાવ છે. અને પછી જ સાધનામાં બેસશે તો ભગવાનના બદલે એને મારું સ્મરણ થશે. આ નિયમ છે સાહેબ. અતિશય પ્રિય માણસ હોય ને તમે જોજો એનું તમને વારંવાર સ્મરણ થાય. એટલે મહાપુરુષો એમ કહે છે કે જીભમાં બધાને રાખો પણ મનમાં મોહનને સ્થાન આપો. જીભમાં બધાને રખાય, બાકી મન જેને તેને અપાય નહીં સાહેબ. નિર્મલ મન જન સો મોહી પાવા. રસખાન ઉપર જ્યારે ભગવાન પ્રસન્ન થયા ને, કૃષ્ણનો પરમ ભગત, અને કીધું કે રસખાન આજે પણ વૃંદાવનમાં તમે જાઓ, રસખાનની સમાધિ છે. મુસ્લિમ હતો પણ ભૂમિનો કેટલો પ્રભાવ. યાત્રા માટે ગયો ને પછી રસખાન પાછા આવ્યો જ નહીં, ત્યાં જ રહી ગયો આખી જિંદગી. શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ હું જાહો નિરંતર ગાવે, તાહી અનાદિ અનંત અછેદ ભેદ દસુ વેદ બતાવે, નારદ સે સુખ વ્યાસ રટે પણ હારે તોય પુની પાર ન પાવે, આવો બ્રહ્મ એને તાહી અહીર કી છોહરિયા છછિયા ભરી છાસપે નાચ નચાવે. આ દ્રશ્યો એને જોયા હશે. કેવો કૃષ્ણ તો કે દૂર ભરે અતિ શોભિત શ્યામજુ તૈસી બની સુર સુંદર ચોટી, ખેલત ખાત ફીરે અંગના પગ પેંજની બાજતી પીલી કછોટી, વા છબી કો રસખાન બિલોકત વારત કામ કલા નિજ કોટી, કાગ કે ભાગ્યો ક્યાં કહ્યું હરી હાથ સે લે ગયો માખણ રોટી. અને આ દ્રશ્ય જેને એને વૃંદાવનમાં જોયા હશે. ઘણી વખત સાક્ષાત્કાર જેને થયેલો, એમાં એક વખત ભગવાન રસખાન ઉપર પ્રસન્ન થયા અને કીધું કે માગી લે. હાથ જોડીને રસખાને એટલું કીધું ભગવાનને કે મહારાજ મારે કાંઈ જોતું નથી, તમારા દર્શન છે એ મારા માટે બધું છે. તો ભગવાને કીધું કી કાંઈ ન માગે તો કાંઈક દે, બેને નથી કંઈક દે. કૃષ્ણ કીધું તો રસખાન કે મહારાજ હું આંખે કરોડિયા. ભગવાનને સિંહાસન ધર સોહ કરત બિંજન સમીપ કર પુષ્પ ભાર 18 પૂજ ચડવે વિધિ વિધિ પર દર્ત છાહ ઘન છત્ર કરત શંકર કીર્તિ. કૃષ્ણની સમૃદ્ધિ કેવી. ઈશ્વરદાસજી મહારાજ લખે સિંહાસન ધર સોહ, ધરતી રૂપી જે જો સિંહાસન કરત બિંજન સમીપ કર. બાપા 18 ખુદ પવનદેવ આવીને જ્યાં વીજળો ઢોરી જાય દ્વારકામાં, ધરતી રૂપી જે જો સિંહાસન કરત બિંજન સમીપ કર. પુષ્પ ભાર 18 ભાર વનસ્પતિના ફૂલોથી બ્રહ્મા જેની પૂજા કરે. પુષ્પ ભાર 18 પૂજ ચડવે વિધિ વિધિ પર. અને ધરત છાહ ઘન છત્ર, મેઘરાજા જેનો છત્ર છાયો કરે. કરત શંકર કીર્તિ ગાય. અને ગ્રહો જેના શાંતિ પાઠ કરે. સૂર્યચંદ્ર રોજ એકડો આરતી જો આંટો ઉતારી ને. વેદો જેના મંગળ ધ્વનિ કરે. ઈશ્વરદાસજી કે આવી જેની સમૃદ્ધિ હે પ્રભુ તને માણસ કઈ રીતે રીઝવી શકે. માનવી તુજરે મહ મહણ કરી સેવ રીઝવે કમળ. જ્યાં વેણુ તુમરું બજાવે, રંબા અવસર રચે, ગીત સરસ્વતી ગાવે, વ્યાસ કીર્તિ વિસ્તરે, શુક્ર શિર ચમર જાડે, શિવ આળોચન કરે અને પાવ ગંગા સુ પખાડે. આપણે એને કઈ આપી ન શકીએ, અને એને જરૂર નથી કે તમે મારું આટલું કરો. ભાઈ બધાને નભાવે છે, નાસ્તિકને નભાવે છે અને આસ્તિકને નભાવે. એક નાનકડું સૂત્ર છે કે હરિ જેને ન ભાવે, હરિ જેને ન ભાવે એને હરિ ને ભાવે. કદાચ દુરાચારી હોય કોઈ, એને ન ભાવે, ભગવાન ન ભાવે એને ભગવાન ન ભાવે. બરાબર.
કેટલું આપ્યું? પૃથ્વી પવન ને પાણી એ આપ્યા યુલટ જાણી રે. પૃથ્વી પવન ને પાણી એ આપ્યા યુલટ જાણી રે. નારાયણે એનું કોઈ દી, ઓ નારાયણે એનું કોઈ દી એ માગ્યું નહીં નાણું. હરિની હાટડીએ મારે રોજનું હટા. ગમે ત્યાંથી ગોતી ગોતી એ હંસલાને આપે મોતી. જેની જેટલા રૂપિયાની થાળી ટાઈમ ઉપર આપવા માટે બંધાયેલો છે, અને છતાંય માણસને એમ થાય કે હજી હું મારું મેળે કરી લઉં. ભાઈ મેળે કરવા વાળો પહેલા પણ ભગવાન જ હતો. ભરોસો છે ને ભજન છે. અને ધ્રુવજી વાતે કરતા હતા, માને પ્રણામ કરે છે. નીકળ્યા, રસ્તામાં નારદજી મળ્યા. ધ્રુવ પગે લાગે છે. નારદજીએ કીધું, બેટા ક્યાં જાય છે? તો ભગવાનને મેળવવા માટે. ઓહો, થોડીક પરીક્ષા કરી, પણ બાળક એકનો બે નથી હોય કે મહારાજ હવે પાછો ન વળું, મરી જાઉં તો ભલે. નારદજીએ કીધું, તો એક કામ કર, હવે હું તને મદદ કરું. દૃઢ સંકલ્પ હોય ને એને મદદે મળે, પણ સંકલ્પ જ નબળા હોય તો પૂરું. મજબૂત સંકલ્પ હોય ને એને મદદ મળે. સંકલ્પ એટલે આ કરવું જ છે એમ, દૃઢ સંકલ્પ. એક વિચાર, કોઈ પણ વસ્તુનું સર્જન પછી થાય, પહેલા સંકલ્પ થાય. ભાઈ કે અહીંથી રાયણમાંથી હું માંડવી જઈશ, આમ કરીશ, પહેલા મને વિચાર છે મગજમાં. અને જેના વિચારો મજબૂત હોય, સંકલ્પ મજબૂત હોય, એને કર્મમાં સફળતા મળે. વેલ બિગન ઇઝ હાફ ડન. कार्य की अच्छी शुरुआत ही कार्य की आधी सफलता है. પણ સંકલ્પ જ નબળાવે. ધ્રુવનો સંકલ્પ જ જોરદાર હતો. 5 વર્ષનો બાળક, પણ સંકલ્પ. નારદને કીધું, મહારાજ હવે હું પાછો ન વળું. મારી માએ કીધું છે ભગવાન મળે તો મળે, તપ કરીશ. અમુક માણસોનો સંકલ્પ બહુ નબળાવે. કી થીંદો કરો થીંદો, કેડી થી થીંદો. પાંજા વડી શુદ્ધ કચ્છી में चवंदा हुआ संकल्प नबड़ो करे छोरो बाबा तो डोसला करो छे खबर हेननु काम नथी दो चंदा हेन ओसाण ज नबड़ाय वेसराय चंदा काम नथी बापा 100 कायर माडू खासा पण नबड़ो ओसाणियो ने काम खरेखर एनु तो 100 कायर वे ने कायर 100 कायर वे ने ए खासा हेकड़ो नबड़ो ओसाणियो वे ने मीणी के नबड़ा करे छे पिंजा देने के घणे मारू जे एतरा नबड़ा ओसाणियो नेरी जाय जंज खणी ने वणो बेठा तो यार वणोता ता पण पेणायता दींदा ए मारे दन निकरी गया हण तो पेणा दीन तो चेन पांचो ना मुके नेकी ना हेंदो नेकी ना इना करो थींदो घोट खेतर पड़ता पगे लगी निकळ्यो कंडी ई भले नहीं चोता पण नेकी ना हेने वियाई जो नेकी ना ने पेणा दे न पेणा पण संकल्प निशान चूक माफ पण नीचू निशान न ताक. महापुरुष एम के संकल्प श्रेष्ठ होवो जोईए माणसनो. कारण के आ सृष्टि संकल्पनी बनेली है आखी भाई दुनिया आखी 14 ब्रह्मांड नीचे अतल वितल सुतल तड़ातल सातल महातल पाताल आपणे रहीए भूरलोक भूरलोक स्वर्गलोक महालोक जनलोक तपलोक अने सत्यलोक એટલે વૈકુંઠ ધામ નિર્ગુણ નિરાકારે જ્યારે દુનિયામાં કાંઈ નહોતું ત્યારે એણે પણ એક મજબૂત સંકલ્પ કર્યો હતો એકો અહમ અને હવે બહુ શ્યામ હું એક છું ને હવે અનેક થાઉં અને એક સંકલ્પમાંથી આખી સૃષ્ટિનું સર્જન થયું. સંકલ્પ પહેલે સર્જન બાદ में ધ્રુવનો સંકલ્પ જ હતો કે પાછું વળવું નથી. તો નારદજી કે તો હવે મદદ કરું તને, એક કામ કર. ધ્રુવને કીધું ક્યાં જઈશ?
તો કે મહારાજ મારું ભાગ લઈ જશે ત્યાં. તો કે એમ નહીં, તપ માટે બેસવું હોય ને તો એમાં જગ્યા પણ સારી હોવી જોઈએ, ભૂમિનો પ્રભાવ ખપે. સારી સારી ભૂમિએ માણસો શું કામ જાય છે? બધી જગ્યાએ પાપ ધોવાતો હોય તો ગંગામાં બધી સારી નદીઓમાં માણસ શું કામ સ્નાન કરવા જતા હશે? વાંસડામાં સુગંધ આવતી હોય તો ચંદનને કોણ માથે ચડાવે? એનું કંઈક તો મહત્વ હોય ને ભાઈ. સાધનામાં ભૂમિનો પ્રભાવ હોય. આપણે કહીએ સબ ભૂમિ ગોપાલ કી, પણ એવું નથી હોતું. ભૂમિની સૂક્ષ્મ રીતે માણસના મન ઉપર પણ અસર થાય. અમુક જગ્યાએ આપણે જઈએ તો આપણે એમ થાય ને કે અહીંથી યાર હવે ઝપાટું નીકળી જાય સારું, ક્યાં કેમ થાય કે અહીંયા થોડીક વાર. મહાપુરુષોની ચરણથી જે ભૂમિ પવિત્ર થયેલી હોય ને એનો પ્રભાવ. તો નારદજીએ ધ્રુવને કીધું ક્યાં જઈશ? સાધના માટે ભૂમિ જોઈએ. અને ભાગવતમાં અમુક જગ્યાઓ બતાવી છે જ્યાં ભગવાન અખંડ બિરાજે છે. એક કામ કર, યમુનાને કિનારે મધુવનમાં જા, જ્યાં ભગવાને રાસલીલા રચી. અને ધ્રુવને મધુવનમાં નારદજી મોકલે છે. અને શું કરીશ? હું તને એક મંત્ર આપું છું. નારદજીએ 12 અક્ષરનો એક મંત્ર આપ્યો ધ્રુવને. કીધું કે આનો જાપ કરજે, અને એટલા જાપ કરજે, એટલા જાપ કરજે કે ભગવાન ના આવે ને ત્યાં સુધી જાપ મૂકતો નહીં. જોર જોરથી બોલજે. પછી જોર જોરથી બોલવાનું બંધ થાય ને એટલે ધીમે ધીમે બોલજે. પછી ધીમે ધીમે બોલવાનું બંધ થઈ જાય ને તું એમ થાય કે હવે થાકી ગયો છું, ત્યારે હોઠથી બોલજે. અને હોઠથી પણ બંધ થઈ જાય, એટલા જાપ વધી જાય, પછી અંદરથી જાપ કરજે, અજપા જાપ. અંદરથી હાલે ને, બધું બંધ હોય, મોઢું બંધ હોય, જીભ બંધ હોય, અને અંદરથી પણ જાપ ચાલુ હોય. સાહેબ, એને અજપા જાપ કહેવાય. એ અજપા જાપ કરજે, હૃદયમાં ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરજે, પણ નારાયણ ના આવે ત્યાં સુધી જાપ મૂકતો નહીં. અને ધ્રુવજી રવાના થયા. મંત્ર કયો આપ્યો? 12 અક્ષરનો મંત્ર. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ 12 અક્ષર. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય. અને શાસ્ત્રો એમ કહે છે કોઈ પણ મંત્ર એના જેટલા અક્ષર હોય ને, ધારો કે આ 12 અક્ષરનો મંત્ર નારદજી ધ્રુવને આપ્યો, 12 અક્ષર અહીં. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલો નમો ભગવતે વાસુદેવાય. હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય.
વાસુદેવાય હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી બાલકૃષ્ણ હરે માધવ મુરારી જય બાલ કૃષ્ણ હરે માધવ મુરારી રામ કૃષ્ણ હરે રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી બાલકૃષ્ણ હરે માધવ મુરારી હરે જય બાલ કૃષ્ણ હરે માધવ મુરારી મુકુંદ મુરારી માધવ મુરારી જય મુકુંદ મુરારી જય જય માધવ મુરારી ઓમ નમો ભગવતે વાસુદેવાય 12 અક્ષરનો મંત્ર લઈ અને ધ્રુવજી મધુવનમાં આવ્યા. કથા એવી છે કે ધ્રુવજી 5 જ વર્ષની ઉંમર હતી. 3 દિવસ સુધી આ બાળક એક આસન ઉપર બેસે બાપા. 3 દિવસ સુધી કન્ટિન્યુ પલોઠી વાળી, હૃદયમાં ચતુર્ભુજ સ્વરૂપ અને જાપ ચાલુ થયા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 3 દિવસ પછી ધ્રુવજી ઊભા થાય આસન ઉપરથી અને ઋતુના ફળ ફ્રૂટ ખાઈ જંગલમાં અને પોતે પાછા પાણી પી યમુનાનું બેસી જાય. 5 જ વર્ષની ઉંમર. 3 દિવસે ફળ ખાઈ પાણી પીને બેસી જાય. વળી 3 દિવસે ઊભા થાય, ફળ ખાઈ પાણી પીને બેસી જાય. જાપ ચાલુ. પણ બીજો મહિનો આવે એટલે ધ્રુવે તપ વધાર્યું. જે 3 દિવસ એક આસન ઉપર ધ્રુવ બેસતા, ભાગવતમાં લખ્યું 6 દિવસે 6 દિવસ 6ઠા દિવસે ઊભા થાય. ડબલ ડાયરેક્ટ એક આસન ઉપર 6 દિવસ સુધી બેસવું સામાન્ય વાત નથી. અને પછી ઝાડના જે ફળ હતા ને એ ફલાર પણ બંધ કરી દીધું. ખાલી ઝાડના પાન ખાતા ધ્રુવજી. પછી તપ, કેટલું કઠિન તપ કર્યું હશે. ધ્રુવ બેસી જાય. જેમ જેમ મહિના આગળ વધ્યા પછી ધ્રુવે નક્કી કર્યું 9 દિવસ સુધી એક આસન ઉપર ઝાડના પાને બંધ કરી દીધા. ખાલી યમુનાનું પાણી પીએ, બીજું કાંઈ નહીં, અને બેસી જાય જલ ભક્ષણ કરીને. પછી 12 દિવસ સુધી ધ્રુવ એક આસન ઉપર બેસે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, હૃદયમાં ચતુર્ભુજ સ્વરૂપ અને યમુનાનું પાણી બંધ કરી દીધું. ખાલી વાયુ ભક્ષણ કરે છે ધ્રુવજી. કેવું તપસ્યા છે. પછી આગલા મહિને ધ્રુવે નક્કી કર્યું કે હવે 12 દિવસ નહીં 15 દિવસ, એટલે મહિનામાં એક વખત ઊભા થવાનું આવે. વાયુ ભક્ષણ કરી વિશ્રામ કરીને ધ્રુવજી બેસી જાય. 15 દિવસ એક મહિનામાં. પણ સમય આગળ વધ્યો ને પછી ધ્રુવે નક્કી કર્યું કે હવે 15 દિવસે પણ નહીં, 3 દિવસે નહીં, 6 દિવસે નહીં, 9 દિવસે નહીં, 15 દિવસે નહીં. હવે તો આ આસન ઉપરથી ભગવાન આવે ને ત્યારે જ ઊભા થવું છે. ભલે મરી જાઉં એ મને મંજૂર છે. કાર્યમ સાધ્યામી વા દેહમ પાત્યામી. એક જ સિદ્ધાંત. કાં તો કાર્ય સાધીશ નહીતર દેહ પાડીશ. અને ધ્રુવનું તપ એટલું બધું ભાગવતમાં લખ્યું છે કે ધરતી અકળાવા લાગી. દેવતાઓ ભગવાન પાસે ગયા અને કીધું મહારાજ ધ્રુવને દર્શન આપો નહીતર આ ધરતી રસાતળ જશે એના તપથી. અને ભાગવતમાં લખ્યું છે, આ મારી વાત નથી, ભગવાન દેવતાઓને એમ કહે છે કે આ તો તમે આવ્યા, બોલે મહારાજ અમે આવ્યા છીએ એ કહેવા માટે ધ્રુવને દર્શન આપો. ઇન્દ્રાદિ દેવતાઓ ગયા વૈકુંઠમાં અને જલ્દી દર્શન આપો. ભગવાને કીધું ધ્રુવને દર્શન આપવા માટે નહીં, હે દેવતાઓ હું ધ્રુવના દર્શન કરવા માટે જવાનું છું. ચોખ્ખું લખ્યું છે. અને ભાગવતમાં ચોખ્ખું લખ્યું છે કે સેવકના દર્શન માટે ભગવાન આજે મધુવનમાં પધાર્યા. આને કહેવાય મનુષ્ય દેહ. સાહેબ, ઈશ્વરે આપણે મનુષ્ય જન્મ આપીને ઋણી બનાવ્યા, પણ જીવન એવું હોવું જોઈએ કે ઠાકોરજી પોતે કરજદાર થઈ જાય. અને નારાયણ પધારે છે સેવકના દર્શન માટે. રામાયણમાં પણ તમે જોઈ લ્યો સાહેબ, સબરીના આશ્રમમાં જ્યારે ભગવાન પગ મૂકે અને આમાં ઝાડના પાંદડાઓમાંથી અવાજ આવતો હતો રામ રામ રામ. સબરીના આશ્રમના પથ્થરો પણ એમ કહેતા હતા કે રામ રામ.
લક્ષ્મણે ભગવાનને કીધું મહારાજ આ માયાવી પ્રદેશ લાગે છે, કારણ કે ઝાડના પાંદડાઓમાંથી રામ રામ અવાજ આવે. ભગવાને કીધું નહીં, માયાવી પ્રદેશ નથી લક્ષ્મણ, અહીંયા એક મહિલા બેઠી છે, એણે એટલા વર્ષો સુધી સાધના કરીને એટલા જાપ કર્યા છે રામ નામના કે હવે પ્રકૃતિને જાપ કરવા પડે છે. બુદ્ધિજીવી માણસ ન માને કે ભાઈ ઝાડના પાંદડામાંથી રામ રામ અવાજ કેમ આવે, પણ આ તો ત્રેતાયુગની સબરી છે. મહારાષ્ટ્રની જાનબાઈને છાણા ચોરાઈ ગયા એવી કથા છે બાપા. પછી છાણા ચોરાઈ ગયા ને જાનબાઈ છાણા ગુજરાન ચલાવતી. બીજા દિવસે રાજા પાસે ફરિયાદ ગઈ. રાજાએ છાણા ભેગા કર્યા, ગામમાં જેના જેના છાણા હતા ઢગલો કર્યો છાણા. કીધું જાનબાઈને કે તારા છાણા ચોરાઈ ગયા, આમાં તો હજારો છાણા છે, તારા છાણાની ખબર કેમ પડે? જાનબાઈએ રાજાને એટલું કીધું, મહારાજ આ છાણા છે અને જે છાણાને તમે કાન ઉપર મૂકો અને એમાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ અવાજ આવે ને જાનબાઈ કે એટલા છાણા મારા. તમે વિચાર તો કરો, જેમાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ અવાજ આવે એટલા છાણા મારા. અને સાહેબે પરીક્ષા કરી, જેટલા છાણા કાને મૂક્યા રાજાએ, વિઠ્ઠલ વિઠ્ઠલ અંદરથી અવાજ નીકળે એ જાનબાઈના છાણા. આ તો કલિયુગની મહિલા હતી, સબરી તો ત્રેતાયુગની હતી. ભરોસો છે ને એ ભજન છે હે. અને યુવાનીમાં બાપના ઘરેથી ભાગેલી સબરી કઈ જેવી તેવી વાત નહોતી. આ કઈ સાધના ઓછી નહોતી. અને કોઈ વેદ પુરાણ ભણવા ગઈ નહોતી, ખાલી જેવી હતી એવી ભગવાન પાસે પ્રગટ થઈ ગઈ. દંભ ન ચાલે. નહીતર રામાયણમાં તમે જુઓ, બે મહિલાઓની કથા આવે છે બાપા, બે બાયુ જ છે, બેયની કથા રામાયણમાં જ છે, બેયની કથા અરણ્યકાંડમાં જ છે, ને બેયની નામ રાશિ એક જ છે, सबरी शूर्पणखा. बराबर છે, कुछ फर्क नहीं है, दोनों महिला है, दोनों की कथा भी रामायण में और वो भी अरण्यकांड में ही, और दोनों की नाम राशि पण सेम, सबरी ने शूर्पणखा. पण फरक કેટલો પડ્યો માં? એક બાઈને રામની પાસે જવું પડ્યું શૂર્પણખાને, અને એક બાઈ પાસે ખુદ રામને જવું પડ્યું સાહેબ, કારણ કે ઓલી જેવી હતી એવી પ્રગટ થઈ ગઈ. અને તુલસીદાસજી મહારાજને પણ લખ્યું પડ્યું, તાહી દેહી ગતિ રામ ઉદારા, सबरी के आश्रम पगुधारा, सबरी देखी राम गृह आए, मुनि के वचन समझी बाए, कही विधि स्तुति करहूं तुम्हारी. कई रीते महाराज हूं तुम्हारी स्तुति करूं. सबरी एम कहती, अधम ते अधम अधम अति नारे, तीन मह में मति मंद गारी, अधम ते अधम अति नारी, तीन मह में मति मंद गारी. श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, कही विधि स्तुति करहूं तुम्हारी. हे महाराज, અને સબરી પ્રગટ થઈ ગઈ હતી, અદમ છું, ભીલ છું, મતિમંદ છું, અચેકી નતો. અને આ શૂર્પણખા જેવી હતી એવી થઈને નહોતી ગઈ, હતી કંઈક ને બનીને બીજું કંઈક બની. पर्दा नहीं जब कोई खुदा से, बंदों से पर्दा रखना क्या. આપણે જેવા છીએ એવા ભગવાનથી થોડો પડદો છે. ભગવાનથી પડદો, ભાઈ ભગવાનથી પડદો છે એને કે ખબર નહીં, પણ કહેવાય पर्दा नहीं जब कोई खुदा से, तो फिर बंदों से पर्दा रखना क्या. कही विधि स्तुति करहूं तुम्हारी, अदम ते अदम अदम भारी, अदम जाति में जड़मति भारी, कह रघुपति सुन भामिनी बाता, मानो एक भक्ति करनाता. श्री राम जय 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 राम, श्री राम जय राम जय जय राम. जाति
पाति कुल धर्म बढ़ाए धन बल परिजन गुण चतुराई। बड़े ऊपर भक्तिहीन नर सोई कैसे बिनु जल बारिद देख कैसे। श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम। नवधा भक्ति का तो ही पाई सावधान सुनो धरो मन माही। राम जय 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 राम श्री राम जय राम जय जय। અને 9 પ્રકારની ભક્તિ ભગવાન સબરીને કહી। પ્રથમ ભક્તિ સંતન કર સંગા दूसरी रति मम कथा प्रसंगा। दूसरी रति मम कथा प्रसंगा। गुरुपद पंकज सेवा गुरुपद पंकज सेवा ईश्वरी भक्ति अमान। चौथी भक्ति मम गुणगान करहि कपट प्रजगान। गुरुपद पंकज सेवा 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 गुरुपद पंकज सेवा ईश्वरी भक्ति अमान। चौथी भक्ति मम गुणगान करहि कपट प्रजगान। मंत्र जाप मम दृढ़ विश्वासा पंचम बलन जो वेद प्रकाशा। श्री राम जय राम जय जय राम श्री राम जय राम केवी सरल भक्ति। छठदम शील विरति बहु कर्मा निरत निरंतर सजन धर्मा। सातम मोही मैं जग देखा मोते संत अधिक कर लेगा। श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम। केवी सरल भक्ति साथ। आठम जथा लाभ संतोषा सपने में नहीं देख ही पर दोषा। इतनी सरल भक्ति हुई इतनी सरल भक्ति। भागवत में नवदा भक्ति कही है रामायण में कही है पण सबरी ने भगवान नव भक्ति એટલી સરળ છે। ઈમાનદારી પૂર્વક ચાલુ કરીએ ને તો એકડી ભક્તિ તો આજનું જ ચાલુ થઈ શકે હે વરનું જ થઈ શકે હે વરનું। પહેલી ભક્તિ પ્રથમ ભક્તિ સંતન કર સંગા અને દૂસરી રતિ મમ કથા પ્રસંગ। સંતોનો સંગ આપણને ગમવા લાગે તો સમજી ગયો એકડી ભક્તિ હું મેચી। પણ સંગા શબ્દ લખ્યું છે બાપા। પ્રથમ ભક્તિ સંતન કર સંગા। સંગ શબ્દ જેતે જેતે શાસ્ત્ર में लगो है ना उते इनजो संबंध मन साथे है शरीर थे ना। शब्द साथा નથી લખ્યું સંતન કર સંગા। સંતોનો સંગ અને સંગથી આપણે સંગનો મતલબ આપણે મનથી સંતોમાં જોડાઈ જઈએ। કારણ કે સંગ શબ્દ જ્યાં જ્યાં સંગ શબ્દ લાગ્યો ને ત્યાં એનો સંબંધ કુસંગ આપણે બોલીએ ને કુસંગ ખરાબ સંગ। સંગનો અર્થ છે મન। મનથી જેના ભેગા હોઈએ ને એને કહેવાય સંગ અને શરીરથી જેના ભેગા હોઈએ એને કહેવાય સાથ। साथમાં ને સંગમાં આટલો ફરક છે। तो सबरी को भगवान ने जो कहा प्रथम भक्ति संतन कर संगा साथा नहीं। संतों साथ में तो आपणे होइए छीए संतो भेगा एम नहीं संगा। संगा साथा नहीं संतन कर संगा। अच्छा पहली भक्ति। बीजी दूसरी रति। रति का अर्थ क्या होता है स्पष्ट शब्दों में न कहवाने કે તુલસીની ભાષામાં કયો ચોખ્ખું શબ્દમાં રતિ શબ્દનો ચોખ્ખો અર્થ આખો અલગ થાય છે। ભગવાનની કથામાં કેટલી હદે રતિ રતિ શબ્દ વાપર્યો છે યાદ રાખજો। રતિ કા અર્થ તુલસી તો સ્પષ્ટભાષી માણસ છે। ભગવાનની કથામાં કેટલી હદે પ્રીતિ જેટલી કામ સુખમાં માણસની પ્રીતિ હોય રતિ મમ કથા પ્રસંગા એટલી હદે કથામાં રતિ। કારણ કે રતિ શબ્દનો અર્થ हाँ स्पष्ट शब्दों में तुलसी लख्યું છે એટલી હદે કથા ગમવી જોઈએ।
તો બીજી ભક્તિ બથયું. ત્રીજી, પહેલી સંતોનો સંગ, બીજોનું ભગવાનના ચરણમાં કથામાં રતિ. કથામાં રતિ, રતિ જેવી હોય એવી એટલી હદે કથામાં રુચિ. બીજી ભક્તિ ગુરુપદ પંકજ સેવા, ઈશ્વરી ભક્તિ અમાન, ગુરુના ચરણની સેવા ત્રીજી ભક્તિ. અને ચોથી ભક્તિ મમ ગુણગાન કરહી કપટ તજ ગાન. એ તને પણ સોખી ચોથી. કદાચ સંતન સંગમાં આપણે ન પહોંચી શકીએ, રતિ મમ કથા પ્રસંગ એ નથી શકે, ગુરુના ચરણની સેવા એ ભક્તિ આપણામાં કદાચ. પણ ચોથી ભક્તિ મમ ગુણગાન કરહી કપટ તજ ગાન. કપટ છોડીને હરે રામ હરે રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે. તો મારા ગુણગાન હરે રામ. તો આ તો બધા કરે જ છે, કોઈ કોણ નથી કરતું, બધા ગાય છે. પણ અહીંયા ચોથી ભક્તિ સરળ છે, એકદમ સરળ છે, નો ડાઉટ. પણ એક શબ્દ લગાડી અને થોડી આ ભક્તિને થોડી કઠિન કરી છે. એકડો શબ્દ મેં લગાયા હોય ને તો 90% માળ્યું ફાયદો થઈ ગયો. એક શબ્દ લગાડ્યો ને બાપા, ચોથી ભક્તિ મમ ગુણગાન. ખાલી ગુણગાન લખીએ મેં તો તુલસીદાસજી મહારાજ સબરી કે ભગવાન નીચે આમાં તો મારા ગુણગાન, ખાલી ગુણગાન ગાય. તત્તા પાંકે મણી કે મોજ અચી હોય, મણી में ભક્તિ અચી હોય. પણ આમાં લખ્યું છે ચોથી ભક્તિ મમ ગુણગાન કરહી, ગુણગાન કરહી કપટ તજ ગાન. ખાલી ગુણગાન નહીં, ખાલી કપટ છોડીને ઈ નતો થઈએ. વાંધો ઈ છે. ક્યાં વાત. તો ચોથી પણ થોડીક અઘરી થઈ ગઈ. પાંચમી તો થઈ શકે, પાંચમી તો સરળ છે. સંતન કર સંગા ન થાય તો વાંધો નહીં. રતિ મમ કથા પ્રસંગા એમાં કદાચ ન પહોંચી શકે. ગુરુના ચરણની સેવા ત્રીજી ભક્તિ, ચોથી ભક્તિ મમ ગુણગાન કરહી કપટ તજગાન એ ન થાય. પણ પાંચમી તો સિમ્પલ ઈઝી. મંત્ર જાપ મમ દૃઢ વિશ્વાસા, પંચમ ભજન જો વેદ પ્રકાશા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. પાંચમી ભક્તિ કઈ ફરીવાર કહી દો. સંતોનો સંગ પહેલી, કથા બીજી, ગુરુના ચરણની સેવા ત્રીજી, ગુણગાન ગાવા ચોથી. પણ પાંચમી ભક્તિ એટલે ભગવાન ઉપર વિશ્વાસ હોવો ને, એ એક ભક્તિ છે. બોલો, ભગવાન કહે છે મંત્ર જાપ મમ દૃઢ વિશ્વાસ. साहब कम से कम इतना तो हम कर सकते हैं और कुछ न हो जाए, लेकिन उन पर अगर एना ऊपर विश्वास આપણે મૂકી શકીએ ને હે હરી તું કરે ઈ ખરી. ભગવાન ઉપર વિશ્વાસ હોવો ને એ એક ભક્તિ છે. પણ ખાલી એમ બોલવું એમ નહીં હો. મને ભગવાન ઉપર વિશ્વાસ છે, એ ખાલી બોલવું અને વિશ્વાસ રાખવો એમાં ફરક છે. પણ કેવો વિશ્વાસ હોવો જોઈએ? ભગવાન માટે વિશ્વાસ કેવો એની એક નાનકડી વાત કહી દઉં. અમારા માણેકભાઈ માણેક મોતીમાં લખે છે, એક સૂત્ર એને લખ્યું છે કે ભગવાન ઉપર વિશ્વાસ ન કરવો ને, કોઈ માણસ ભગવાન ઉપર વિશ્વાસ ન કરે અને એ ભગવાન ઉપર વિશ્વાસ ન કરવો એટલે મધદરિયે વાણ ઉપર વિશ્વાસ ન કરવા જેવું છે. હે મધદરિયે વાણ માથે કોઈ નીચે ઘાણે વાણ તે મૂકે વિશ્વાસ ના તે હાલે? તો ભગવાન ઉપર વિશ્વાસ ન કરવો ને એ મધદરિયે વાણ ઉપર વિશ્વાસ ન કરવા જેવું છે સાહેબ.